नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौचिदानम् नमो लोये सौभागिर्याम् नमो लोये सौजायानम् नमो लोये सौत्रिकालवती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जयन्ति योगिनः कामदमोक्षदो चैव ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् यो मङ्गलम् गौतमोऽपि मङ्गलम् कुन्कुण्डार्य भुजेन्द्रमोसुमङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वाणां विभाव निरुद्धनिदाताय परम समाधि अधिकार हाजी समाधि कहो सामाय कहो निश्चय मोक्ष मार्ग करो हाजी ये વિવિધ પરિણમનમાં ધર્માત્માને આત્મા સમીપ વર્તે છે એમ અહીંયા કહેવું છે હાજી જો અહીં ગાથામાં પણ આત્મા જ ઉપાધિ છે એમ કહ્યું છે બરાબર આત્મા એટલે કારણ પરમાત્મા અંદર અદિતિ ગુરુનો ઉપદેશ પણ એ છે એમ કે બરાબર એ આવશે અંદર કારણ પરમાત્મા ધ્રુવ ચૈતન્ય એની દ્રષ્ટિ કર અને તારા પર્યાયમાં એને સમીપ રાખ અથવા તું એના સમીપ જા એમ જાણું કાંઈ બરાબર પ્રભુ ભાઈ તું એટલે હું એટલે તો પર્યાય ગરીબમાં સમીપ જાય અહીં તો કે છે કે આ પર્યાયમાં આત્મા સમીપ છે મને કાંઈ એ તો આનું અપેક્ષા આત્મામાંથી પર્યાય સમીપમાં ગઈ ને આત્મા અહીં સમીપમાં આવ્યો રાજમાં જે હતો એના પર્યાયમાં નિર્મળમાં આવ્યો ગરીબ નું સમાન થયું કે આત્મા ધર્મી જીવને ધર્મના વિતરાગ પરિણામમાં આત્મા સમીપપણે ભગવાન કારણ પરમાત્મા જેના દ્રષ્ટિ અને જ્ઞાનમાં સર્વરે છે બરાબર એમ કે બરાબર અને ગુરુનો શાસનનો ઉપદેશ પણ એ છે એમ કે સમજાણું કાંઈ બરાબર ભાઈ તાર આત્મા કારણ પ્રભુ ધ્રુવ ચૈતન્ય એને તારા નિર્મળ પરિણામમાં સમીપ રાખ એટલે ત્યાં દ્રષ્ટિ દે બરાબર એ આત્માને તારા વિતરાગ પરિણામમાં મુખ્ય રાખ બરાબર પરિણામને મુખ્ય ન રાખતા આત્માને મુખ્ય રાખ એમ કે સમજાણું કાંઈ બરાબર દરેક ધાર્મિક ક્રિયા જેને કહીએ સામાયક ઔષધ પ્રતિક્રમણ પ્રાયશ્ચિત આલોચના સંવર નિગ્રહ વગેરે એ પરિણામમાં આત્માનો મુખ્યપણું રાખ બરાબર ત્યારે તે પરિણામ સાચા ધર્મના કહેવામાં આવે હવે દ્રષ્ટાંત આપે છે એમાં પ્રશિક્ષણ કરે સંયમ છે ને સંયમ પણ દ્રષ્ટાંતમાં કવચમાં ભાવિ તીર્થંકરને લીધા છે કારણ કે જેને સમ્યક દર્શન અને ચારિત્રમાંથી આત્મા સમીપપણે કદી દૂર રહેતો નથી સદાય સમીપપણે હોય છે બરાબર સમજાણું કાંઈ તીર્થંકરનો આત્મા સંકિતથી પડે જ નહીં એ પેલું આયુષ બંધાઈ ગયો એને નર્કમાં જાય અંતર્મુખ પડે સમજાણું કાંઈ એ વાત ગમ અહીં ચારિત્ર ભાવ આવે એની ચારિત્રથી પડે અચારિત્ર થઈ જાય એમ એને ન હોય બરાબર
આપણે છઠ્ઠે ઝૂલે પડે એ જુદી વાત છે, તો એ વસ્તુ નથી. સમજાણું કાંઈ? બરાબર પ્રભુ. તીર્થંકરના જીવને ચારિત્ર આવે અને ચારિત્ર થી પડી જાય એમ ન હોય. સમજાણું કાંઈ? બરાબર પ્રભુ. તેથી આ તીર્થંકરના જીવને એના બધા ધર્મમાં આત્મા સમીપ જ સદાય છે એમ ટીકાકાર પરવાળો કાઢે છે. જી હા. સમજાણું કાંઈ? બરાબર પ્રભુ. પેલી સંયમની વ્યાખ્યા સંયમમાં છે ને, જી હા. બાહ્ય પ્રપંચથી પરાંગમુખ, બાહ્ય વ્યવહારાથી પરાંગમુખ થઈ ગયો છે. સમસ્ત ઇન્દ્રિય વેપારને જીતેલો, પાંચે ઇન્દ્રિયના વર્ણવાળો ભાવ એને જેને ટાળ્યો છે એવા જે ભાવિજનને દેખો ત્યાંથી જ ઉપાય હશે. કીધું છે ને ખરું ને? તીર્થંકરના આત્માને એનું સમીપણું ઘટતું નથી એ વાતે અહીં વાત લીધી. સમજાણું કાંઈ? હા પ્રભુ. બાહ્ય પ્રપંચથી પરાંગમુખ, સમસ્ત ઇન્દ્રિય વેપારને જીતેલા એવા જે ભાવિજનને પાપ ક્રિયાની નિવૃત્તિ રૂપ બાહ્ય સંયમ, પેલો બાહ્ય સંયમ લીધો. એ બાહ્ય સંયમમાં પણ આત્મા સમિતમાં છે. એ બને વિકલ્પ. સમજાણું કાંઈ? પણ એની મુખ્યતામાં આત્મા મુખ્ય છે. સમજાણું કાંઈ? અભ્યંતર સંયમ પણ બાહ્ય સંયમ વાળાને મુખ્ય નથી એમ કે છે. શું કીધું? અભ્યંતર સંયમ જે છે એને બાહ્ય સંયમ વિકલ્પાદી હોય પણ એને મુખ્યપણે તો દ્રવ્ય વર્તે છે. બરાબર શું? સમજાણું કાંઈ? એક જે શ્રાવકને આ બધું હોય છે બરાબર, પણ સર્વોત્કૃષ્ટ વાત મુનિની અને એમાંથી તીર્થંકરની. સમજાણું કાંઈ? બરાબર. એવા પાપ ક્રિયાની નિવૃત્તિ બાહ્ય સંયમ, અશુભથી નિવૃત્તિઓ એટલી વાત બાહ્ય સંયમમાં. પણ અશુભથી નિવૃત્તિઓ એમાં મુખ્ય તો આત્મા સમીપમાં છે. બરાબર. સમજાણું કાંઈ? બરાબર પ્રભુ. જોની સંતોની કથની બાહ્ય સંયમ, ઓલા સંયમ શબ્દ પડ્યો છે ને મૂળમાં, એમાંથી બાહ્ય સંયમ પહેલો કાઢ્યો અને અભ્યંતર સંયમ તો સાથે છે પણ એ બાહ્ય ને અભ્યંતર સંયમમાં આત્મા ટીકાળી કારણ પ્રભુ મુખ્ય છે. બરાબર. એને સમીપમાં છે. સમજાણું કાંઈ? બરાબર પ્રભુ. જેને આત્મા ટીકાળી ધ્રુવ મુખ્યપણે હોય એને અભ્યંતર ચારિત્ર ને બાહ્ય ચારિત્ર કહેવામાં આવે. જેને આત્મા જ મુખ્યપણે દ્રષ્ટિમાં નથી એને તો અભ્યંતર ચારિત્ર અને વ્યવહાર ચારિત્ર હોતા એમ કે. બરાબર. સમજાણું કાંઈ? હા પ્રભુ. સંયમ શબ્દ પીડ્યો છે ને પેલો, સંયમે નિયમે તવે. સંયમના બે ભાગ કર્યા, એમાંથી ચારિત્ર કાઢશે. તપ પહેલા 4 બોલ કાઢશે. સંયમ, નિયમ, ચારિત્ર ને તપ. છે 3 બોલ પણ એમાંથી ચારિત્ર. સમજાણું કાંઈ? પ્રભુ. અને અભ્યંતર સંયમ કાય વચન મનોગુપ્તિ રૂપ એ અશુભથી પણ ગુપ્ત, શુભથી પણ ગુપ્ત થઈ ગયો. બરાબર. બાહ્યમાં અશુભથી નિવૃત્યો હતો
આમાં હવે શુભથી નિવડ્યો અભ્યંતર સંયમ. હાજી. પણ એ બધી દ્રષ્ટિ દ્રય ઉપર છે, મુખ્ય છે એની વાત છે. સમજાણું કાંઈ? બરાબર પ્રભુ. કારણ પરમાત્મા કે છે એમ શનિયુગ આપવા નો કારણ પરમાત્મા. અને પાછો ગુરુનો ઉપદેશ પણ એ જ છે એમ કે સિદ્ધ કરે. બરાબર. સમજાણું કાંઈ? પ્રભુ. જૈન શાસનનો ઉપદેશ જ આ છે. સમજાણું કાંઈ? બરાબર. વિતરાગ પણ પ્રગટ કરે એટલે કે કારણ પરમાત્માનો આશ્રય લે. સમજાણું કાંઈ? બરાબર પ્રભુ. અને કાય વચન મનોબુદ્ધિ રૂપ ઓજામાં સમુચય કર્યું હતું. પાપ ક્રિયાની નિવૃત્ત બાય છે. અહીં ત્રણેયને ગુપ્ત રૂપ સમસ્ત ઇન્દ્રિય વ્યાપારથી રહી. પેલું લીધું હતું સમુચય બાય પ્રપંચથી પ્રામુન સમસ્ત ઇન્દ્રિય વ્યાપારને જીતેલો એવા ભાગ જીત પછી એના ભાગ પડી સમજાય. બાય પાપ ક્રિયાની વિરુદ્ધ બાય સંયમ અને મન વચ્ચેને કારણે ગુપ્તિ રૂપ સમસ્ત ઇન્દ્રિય વ્યાપાર રહી. અભ્યંતર સંયમ અંતેન્દ્રિય આનંદ સ્વરૂપનો વેપાર. એવું એ અભ્યંતર સંયમ એમાં પણ મુખ્ય તો કારણ પ્રભુ છે. એ કારણ પરમાત્મા દ્રવ્ય સ્વભાવની મુખ્યતા વિના અભ્યંતર સંયમ અને બાહ્ય સંયમ હોઈ શકે. જાણું કાંઈ? બરાબર. એક વાત નિયમ નિયમ બીજો બધું છે ને સંયમે નિયમે માત્ર પરિમિત મર્યાદિત કાળના આચરણનું સ્વરૂપ નિયમમાં અભિગ્રહ ધારણ કરે છે ને એવું મર્યાદિત કે ભાઈ 5 દિવસ સુધી હાથ ન લેવો અને લેવો તો ફલાણા હાથનો આવો એવો જ નિયમ. માત્ર મર્યાદિત કાળના આચરણ સ્વરૂપ નિયમમાં પણ આત્મા સમિત છે એમ કે છે. એમાંય મુખ્ય તો આત્મા દ્રવ્ય અંદર વસ્તુ એને સમિતમાં દ્રષ્ટિમાં જ્ઞાનમાં ચારિત્રમાં રાખ્યો છે. જાણું કાંઈ? આવું સ્વરૂપ જ્ઞાનેન્દ્ર સિવાય છે ક્યાંય? એવું કે કેટલાક અમારો ધર્મ એક જ ધર્મ છે એમ જે અહંકાર કરે એ શાંતિ ને વિશ્વના લૂંટણા રાખે, વિશ્વને અશાંતિ કરે. અનંત કેવો એવો એમ કહ્યું જગતમાં 363 પાખંડ છે. યજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ છે એમ કહ્યું છે. આ એક જ ધર્મથી સત્ય એમ કહ્યું છે. ઈઠંઠ્યા જીવા સૃજંતી મુદંતી આવે છે ને 5મા સૂત્ર આવે છે. બધું ગયે મોટે કર્યું નહીં. ઈઠંઠ્યા અર્થ બધો નો આવડે. ઈઠંઠ્યા જેવા વિતરાગ માર્ગમાં સ્થિત જીવો સૃજંતી મુજંતી મુચંતી કરીને
દર્શનથી ભટ્ટા જ્ઞાન ભટ્ટાન સહિત ભટ્ટા ત્રણેય પ્રત્યે હા એમાં વિતરાગ એમાં સંતો દિગંબર મુનિઓ એક જ કેવળીનો રૂપે એમના કેળાય છે. સમજાણું કાંઈ બરાબર પ્રભુ. આવો બાપુ શું થાય સર્વજ્ઞ પરમેશ્વર એને આમ કહ્યું છું, એને એમ કહ્યું છું કારણ પરમાત્માને પકડ બધા સારનો સાર એ હતો. એનો અર્થ વિતરાગતા પ્રગટ કરે એટલે કે નિમિત્ત વિકલ્પ ને પર્યાય ની ઉપેક્ષા કરીને ત્રિકાળની અપેક્ષા કર. સમજાણું કાંઈ પ્રભુ. એમાં ઈશ્વર કરતા વાળા ઉડી જાય છે. જૈનમાં રાજને ધર્મ માનનારા ઉડી જાય છે. મત નહીં એકલી પર્યાયને માનનારા ઉડી જાય છે. એકલા દ્રવ્યને જ માને ને પર્યાયને માને એ પણ મિથ્યા દ્રષ્ટિ થઈને ઉડી જાય. મારે તો એવું છે ભાઈ, વસ્તુ તેવી છે બરાબર, વસ્તુ સ્થિતિ એવી છે. સમજાણું કાંઈ એ મર્યાદા ઓળંગે ને બીજી રીતે માને મિથ્યા દ્રષ્ટિ છે. બરાબર. જૈન નથી, જૈન કોઈ સંપ્રદાય નથી. વિતરાગ મૂર્તિ ભગવાન એને મુખ્ય કરીને આશ્રય લઈને મિથ્યાત્ની ઉત્પત્તિ ન થાય ને મિથ્યાત્નો નાશ થાય. સ્વરૂપનો ઉગ્ર આશ્રય લઈને રાગ વિષ્ણુ નાશ થાય. આ વસ્તુનું સ્વરૂપ છે. એ જૈન ધર્મ છે. સમજાણું કાંઈ બરાબર. નિયમની વ્યાખ્યા થઈ. હવે તપની વ્યાખ્યા જોઈએ એ પેલા ચારિત્ર્યની કરે છે. ચારિત્ર્યની વ્યાખ્યા આચાર શબ્દ કરીને ચારિત્ર્યની વ્યાખ્યા કરે છે. સમજાણું કાંઈ એક એક ગાથા એ બસ છે એવી ચીજ છે. નિજ સ્વરૂપમાં અવિચળ સ્થિતિ રૂપ એ પહેલો નિશ્ચય આચાર લીધો. સંયમમાં બાય પહેલો લીધું છે છતાં સમીપમાં ઓલું છે. એને વ્યવહાર કહેવામાં આવે. અહીંયા આવે સમજાવીને કે છે નિજ સ્વરૂપમાં ભગવાન આત્મા અતિન્દ્રિય આનંદનો કુંડ. ઊના પાણીમાં નાવા નહીં જતા માણસ ત્યાં કે હોય શું કહેવાય ઘરાટ છે એવું નહીં, રાજગીરી નગરીમાં છે ને ઊના પાણીના કુંડ. શું નાવા જાય ઘણા રોગો ઘણા જોયા ત્યાં બહાર મેં ઉભા જોતા હતા નાતા હતા. ખો હોય એમાં ચામડી એમાં સંસારના રોગ વાળા આત્મામાં નાય એનો રોગ મટી જાય. સમજાવું કાંઈ આય કે છે નિજ સ્વરૂપ જ્ઞાન ને આનંદ ને શાંતિ સ્વચ્છતાથી ભરેલું પ્રભુ એવું જે નિજ સ્વરૂપ એમાં અવિચળ સ્થિતિ ચળે નહીં એવી રમણતા, ચળે નહીં એવું જેનું સ્વરૂપ ચિન્મય પરમ બ્રહ્મા નિશ્ચય રહેતા ચિન્મય વિના તો નિજ સ્વરૂપ કહ્યું પણ કેવું એમ કે ચિન્મય પરમ બ્રહ્મ જ્ઞાનમય પરમ આનંદમય. જ્ઞાન અને પરમ આનંદમય બે લઈ લીધા. નિશ્ચય રહેતા એવા એમાં નિશ્ચય રહેતા એ નિશ્ચય અંતર્ગત આચાર. નિશ્ચય અંતર્ગત આચાર કહો કે ચારિત્ર કહો. સમજાણું કાંઈ બરાબર.
નિશ્ચય અંતર્ગત આચારમાં પણ આત્મા આનંદ મૂર્તિ ધ્રુવ તે સમીપમાં મુખ્યપણે વર્તે છે. બરાબર. આવું નીચે શબ્દ હતો ક્યાંય આટલા વારમાં બોલ ત્યાં તમારા ઉના પાણી પીવામાં પરિણામમાં આત્મા મુખ છે. ભગવાનને ભૂલીને જે કઈ કરવામાં આવે એ બધું એકડા વિનાના મીંડા છે. કે છે એવું નિશ્ચય અંતર્ગત આચાર અથવા નિશ્ચય અભ્યંતર ચારિત્ર એમ સબ પહેલા ચારિત્ર ની વ્યાખ્યા કરી છે. પાઠમાં તો સંયમ નિયમ ને 3 શબ્દ છે, એમાંથી 4 કાઢ્યા. સંયમ નિયમ ચારિત્ર ને સંયમના 2 ભેદ લીધા, નિયમનો 1 લીધો સમજાણું થાય, અને ચારિત્ર 2. ચારિત્રના 2. નિશ્ચય આચારમાં એટલે સાચા અભ્યંતર ચારિત્ર, સ્વરૂપની રમણતા. ચારિત્ર એટલે તરવું, રમવું, આનંદ ને વેદવું. બરાબર. એવા આનંદનું વેદન એવું ચારિત્ર એની ધારા દ્રવ ઉપર છે. બરાબર. એની મુખ્યતા અથવા એ ચારિત્રની પર્યાયમાં મુખ્યતા આત્માની સમીપતા વર્તે છે. સમજાણું કાંઈ? ઓહો, નિયમ 7 પાઠમાં છે કે નહીં? જસો સંયમ અપ્પા સમય સાથે પણ કેટલું ઘણું સ્પષ્ટ. ભગવાન શીખવાડી એવું જેને દ્રષ્ટિમાં લીધો નથી અને પોતાની પર્યાયમાં દ્રવ્યને સમીપ રાખતો નથી, એને કાંઈ નથી. બરાબર. ધર્મનું કોઈ લક્ષણ એને પ્રગટ થયો એમ કે છે. બરાબર. સમજાણું કાંઈ? જેને આવો આત્મા સમીપ જેને નથી એના પરિણામ નિર્મળ નથી, અને એના વિકલ્પ ને વ્યવહાર કેવો એવું એને નથી. બરાબર. સમજાણું કાંઈ? બરાબર પ્રભુ. આ શ્લોક આવે તમે અર્થ કરતા હોત એ વખતે અમુક આ શ્લોક આવે અન્યોગ દ્વારમાં જસો શનિ એવું અપ્પા. બીજા શબ્દો યાદ નથી પણ આવો શબ્દ છે પેલા અન્યોગ દ્વાર. આખો યોગ દ્વાર ફેરવતા રાજી. જેના પરિણામમાં આત્મા સમીપ છે, એટલે આત્મા ઉપર જેની દ્રષ્ટિ છે અને જ્ઞાનની પર્યાયમાં જ્ઞેય એની આત્માને બનાવ્યો છે. સમજાણું કાંઈ? આવો ધર્મ ભાઈ ગયા અપ્પા કરી નાખો 8-10 દી 8-10 જો 10 લક્ષની પર કરો 10 દી નહીં. કે લાખ કર એ આત્મા જેની દ્રષ્ટિમાં આવ્યો નથી અને આત્મા જેના જ્ઞાનમાં જ્ઞેયપણે અનુભવવામાં આવ્યો નથી એને બધું થોતા છે. બરાબર. બધું થોતા નહીં થોદાય છે. સંસારમાં દુઃખ મળશે. બાહ્ય સંયમ એકલો શુદ્ધ પરિણામ વિનાનો અને સમીપતા વિનાનો
એ બધા દુઃખ આપશે એને. બરાબર. ચાર ગતિમાં જાય છે એટલે દુઃખ છે. સમજાણું કાંઈ? આવો અલૌકિક મહારાજ. અલૌકિક. બરાબર. હવે વ્યવહાર આચાર, વ્યવહાર ચારિત્ર નિશ્ચય ચારિત્રની આ વ્યાખ્યા કીધી. એની સમીપમાં પણ ભગવાન આત્મા દ્રવ્ય વર્તે છે. બરાબર. ભગવાન દ્રવ્ય ચૈતન મૂર્તિ જ્ઞાયક ભાવ, કારણ પરમાત્મા, કારણ જીવ કહો, સમજાય છે? અથવા એ આત્મા કહો, એ આત્મા તો ઈ જ છે. આત્મા બરાબર પ્રભુ. ખરેખર તો આત્મા કારણ પરમા એ જ આત્મા છે. સમજાણું કાંઈ? હા પ્રભુ. હા. એવા જીવને બાહ્ય સંયમ અને અભ્યંતર સંયમમાં પણ ચૈતન મૂર્તિ ભગવાન વર્તતો હોય અંદર, એના સમીપમાં એ હોય તો ઓલાને નિશ્ચયનો વ્યવહાર કહેવામાં આવે. એમ નિયમમાં અંદર ભગવાન કારણ પરમાત્મા શુદ્ધ ચૈતન પદાર્થ ત્રિકાળ જેના સમીપમાં નિયમમાં વર્તો હોય તો તેને નિયમ કહેવામાં આવે. જેના ચારિત્રમાં પણ મુખ્ય નિશ્ચય ચારિત્રમાં એટલે નિશ્ચય આચારમાં જાણું કાંઈ? ત્યાં ખુલાસો ન થયો, ઓલામાં ખુલાસો થશે. જ્ઞાન દર્શન તત્વી પાસે એમ નિશ્ચય ચારિત્ર 5 નીચે આચાર, સમ્યક દર્શન આચાર, સમ્યક જ્ઞાન આચાર, સમ્યક ચારિત્ર, સમ્યક તપ, સમ્યક વીર્ય. એવું નિશ્ચય 5 આચારમાં કે 5 આચારરૂપ ચારિત્રમાં, અભ્યંતર ચારિત્રમાં ત્રિકાળી વિનાયક ભાવ જેની દ્રષ્ટિમાં આવ્યો છે એનું પરિણમન થયું છે. અને એ પરિણમનમાં દ્રવ્યનું સમીપન સદા નિરંતર વર્તે છે. બરાબર. સમજાણું કાંઈ? એને અભ્યંતર ચારિત્ર કે અભ્યંતર આચાર કહેવામાં આવે. પેલા તમે કહેતા એક વાર કે નિશ્ચયની વાત આવે તમે છોડી દઈએ, કે રહેવાની વાત આવે તો સ્પષ્ટ કરીએ. તારા આવ્યા છે ને વિરોધ પરિષદ મતલબ મારે નીચે એમ કે કઈ એવું તો ઠીક છે, વ્યવહાર કરના આવે ને ચાલે. અત્યારે હજી એનું એ છે મૂળ કોડા વ્યવહાર કે મૂળ વિના નિશ્ચય નહીં ને મૂળ વિના વ્યવહાર નહીં. હા હા, ગજબ વાત છે ને. એવી સત સમજાણું કાંઈ? બરાબર. આવો માર્ગ એક ભગવાન જિનેન્દ્ર દેવ નો છે. બરાબર. એ પણ દિગંબર ધર્મમાં એ છે, બીજે ક્યાંય છે? બરાબર. આવું છે પણ શું કહે નામ દિગંબર વસ્તુ સ્વરૂપ જ રાખે. સમજાણું કાંઈ? બરાબર છે. હવે વ્યવહાર આચારની વાત કરે છે. આવો નિશ્ચય આચાર હોય એને આવો વ્યવહાર હોય, પણ એ બે માં આત્મા સમીપ હોય. બરાબર. સમજાણું કાંઈ? પ્રભુ. આવી વાતું અમૃતના સાગર ઉછાયા છે. હા, એલા તું પણ પ્રભુ આખો જ્યાં દ્રષ્ટિમાં લીધો નથી,
જેને દ્રષ્ટિ અને જ્ઞાનમાં સમીપ રાખ્યો નથી હાજી હવે તારા જ્ઞાનને બીજા આચરણ આચરણ પોતા આપે છે પોતા પ્રભુ સમજાણું કાંઈ હા હા ઉજ્જવલજી ક્યાં હે આવો માર્ગ એક જ હાથ હોય છે બીજા ખોટાય છે હા ભાઈ મધ્યસ્થી વિચાર કરીને પક્ષની વાત છે હાજી આ તો વસ્તુનું સ્વરૂપ આવું છે હે એમ જ છે જે વસ્તુ આખી છે જી હા એને જેને સમીપમાં પરિણામમાં લીધી નથી હાજી ક્યાં જવું તારે વાહ એને મૂકીને શું કરવું તારે સમજાણું કાંઈ જી પ્રભુ ચેતનજી અનિરુદ્ધમાં છવાયા તમને પણ એનો અર્થ સાધન કરીને છોડી દઉં ત્યાં સાધન બીજે બીજું હોય હા હા તો એક ધારા જી એક જ તારા હા હા સંન્યાસ દર્શનનો કણ ઉત્પન્ન થયો હાજી સૂક્ષ્મ જી હા પણ કે છે એના સમીપમાં દ્રવ છે બરાબર સમજાણું કાંઈ બરાબર પ્રભુ સૂક્ષ્મ જ્ઞાન પ્રગટ થયું હાજી પણ એના સમીપમાં આત્મા છે તો સૂક્ષ્મ જ્ઞાન કહેવાય છે સમજાણું કાંઈ બરાબર પ્રભુ હા હા હે વ્યવહારમાંથી પણ વિસ્તૃતતા ચાલી ગઈ છે એમ બતાવું ના ના વ્યવહાર આમે સમીપમાં છે એને આવો વ્યવહાર કહેવાય એમ શુભ શુભ ટળી અને નિશ્ચય થયો અશુભ ટળીને વ્યવહાર શુભ પણ આ દરેક સમીપ હોય એને આ કહેવાય છે એને કઈ અશુભ ટળે એની હતું એને નિશ્ચય પર્યાય નથી દૃષ્ટિમાં નથી ત્યાં વળી અશુભ ટળ્યો છે હું છે ક્યાં હા હા અશુભ સ્વભાવ નિવૃત્તિ આવે છે ને એ દાખલા તો ઘણી વાર દરેક સંગ્રહમાં અસ્વભાવ નિવૃત્તિ પણ કોને હા તો એવો દરેક સંગ્રહ वो व्यवहार किया पर ये व्यवहार किसको होता है कि जिसको दृढ़ स्वभाव अखंड आनंद खंड निष्क्रिय परम ब्रह्म परमात्मा जी ની સમીપમાં है એટલો વ્યવહાર બરાબર હા 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 ભારે ગાતા એને સામાયિક કહીએ ભગવાન ભાઈ અમુક થી મને બે જગ્યા 2 કલાક 1 કલાક છે ગુમવા થઈ ગયા હે ત્રણ ભેગી કરે 7 કરે બિચારા આ 7 કરે એક તો મારે 30 કરે માસ્ટરનું કહેવાય 30 સામાયિક નું માસ્ટરનું પૂર્ણભાઈ હતા मतलब है वो 2 घड़ी की समय होती है कि नहीं ऐसी 30 समय के साथ तो सामायिक का मास्कमन कहवाय मास्कमन समझे महीना नफवा ये महीना नफवा तो महीने नहीं समाई है एक साथ 30 4 वागे याद उठे समय के लिए बीजे दी 24 कलाक में 24 कलाक 24 कलाक में 30 થાય આ તો વધારે કરતા 4 વાગ્યાથી લેતા તે બીજે દી આખરી ત્રીજે દી 8 વાગે લેકન પૂરું થયા પછી 8 કરું એ પૂર્ણ હતા મારા પૂર્ણ રોકડા મેના રોકતા તો કોઈ બોટાદ નહોતા નહીં પૂર્ણ હતા ઓલી નહોતો દાખલા તે એના છોકરાની છોડી હતી 8 વર્ષની સમજાય સમજે નહીં કરે કાંઈ નહીં કાંઈ એવું તમને નહીં ફલન નહીં એ અપાસંગની જોડી ઓલા ડેલામાં રહેતા મોટનું ડેમ હા મોટનું ડેમ મટલા ગાંધીના બનેલી મટલામાં એ છોડી હતી એના દીકરીની લડુની છોડીને અહીંયા આપણું બહુ શીખવું બહુ એને આવા સમજાયા સમજે નહીં કરે કાંઈ નું કાંઈ
પાન સળગાવો કયું નાખ્યું ભડકા માય. પાન સળગાવો એ થોડી મોટી છે. એમાં 7 વર્ષે ક્ષય થઈને મરી ગયા. 7 વર્ષે ક્ષય થઈને થોડી નાની હતી રૂપાળી બોલતી બહુ હતી. આવા 25-50 લોકો 50 ઉપર મોઢે કરાયેલા. એના બાપના બાપ હોંકારો હતો મોઢાનો. નામ શું આ વસ્તુની એવી જુદી વાત છે. અપા ઘણા કરે હાયલા નાખે હાયલા નાખે. સ્ત્રી સામાયક એ ઉપરાંત કરે તો 4 વાગ્યાથી તે બીજે 4 વાગે 30 થઈ જાય. બીજી રાત્રિના 4 વાગે પૂરી થઈ જાય. પણ પછી પણ વ્યાખ્યાન હતી 2 8 વાગે પછી જાય. એટલે આ 28 કલાકની સમય બહુ થઈ ગઈ. ગુરે પણ સમય જ્યાં આત્મા નથી ત્યાં સમય કેવો એમ કે આ અધિકાર શું થયા? આ સમય નો અધિકાર સમજાણું કાંઈ. હા, જેના પરિણામમાં પરિણામી સમીપ નથી એના પરિણામ કેવા ધર્મના? બરાબર. સમજાણું કાંઈ પ્રભુ? હા, એવા જંતર ચારિત્ર વાળાને પણ સમીપમાં તો આત્મા જ છે. બરાબર. હવે વ્યવહારથી પ્રપંચિત દર્શવાયેલા વિસ્તાર પામેલો પ્રપંચિત વિસ્તાર વ્યવહારનો વિસ્તાર પણ કરે. જ્ઞાન ચારિત્ર જ્ઞાનાચાર દર્શનાચાર ચારિત્રાચાર તપાચાર વીર્યાચાર એ પંચાચારમાં વ્યવહાર પંચાચાર વિકલ્પ રૂપ વ્યવહાર ચારિત્રમાં પણ આત્મા સમીપમાં આત્મા હોય તો એને વ્યવહાર કહેવાય. બરાબર. સમજાણું કાંઈ? હા, સંતો હોય તો અમૃત હેડ્યા છે એટલા. બરાબર પ્રભુ. હા, એ નથી કેતા. સુગાની એક આવે છે ને આચારના શાસ્ત્રોમાં શબ્દે અમૃત ઝરે છે. અમૃત નામ બિન ઝરે. જેમ ગના શેરડી એમ એક વાર એમ કહે કે આચારના શબ્દો સાંભળવા એ નુકસાનકારક વિકલ્પ છે. બીજી રીતે કેતા પોતાના સ્વલક્ષે અંદર માટે મંથન કરે છે. એનો ભાવ અંદરનો શું છે એ અંદરમાં એકાગ્ર થતા જાય છે. તો કે છે કે અમૃત અમના ગુંદ ઝરે છે. હાજી. હા, જાણું કાંઈ? બરાબર પ્રભુ. નિગમ્બર આચાર્ય સંત હોય તો આખો ધર્મ અનાદિનો કેવડીનો સંભાળી રાખ્યો છે. માર્ગ આ છે. એ સિવાય કોઈ માર્ગ માને તે માર્ગ છે. શું થાય? સંભાવની વ્યાખ્યા જ આવે છે. ખોટાને ખોટા જાણે, હાથાને હાથા એવું શું કાઢે? કિસને શ્રીમદ રાજચંદ્ર સંભાવની વ્યાખ્યા નથી કરી પ્રભુજી. હા, આત્મજ્ઞાન સમદર્શિતા વિચરે પરમ ઉદય આવે છે ને પછી શું પરમ સ્વરૂપ સદગુરુ લક્ષણ જો ત્યાં સમદર્શની વ્યાખ્યા કરી. સમદર્શની એમ નહીં ખાતા ખોટા ને બધું હરખું માને એટલે મૂંડ છે. વિજ્ઞાની હે તેરા ભી સચ્ચા ને મેરા ભી સચ્ચા. જ્યાં તો સચ ને સચ કહે, કુદેવ ને કુદેવ કહે, કુદેવ ને કુદેવ છોડાવે રોડ સદાય. સુદેવ ને સુદેવ કહે, સુદેવ ને સુદેવની કલ્પના કરે, એમ ધર્મની કલ્પના કરે, કુધર્મ ને કુધર્મ બતાવે.
बताया था ने हाजी जंगल जी आया था परम परसों परसों बड़ा ग्राम में यहाँ आगे कहीं रात સચને સત્તારે અસતન સતન બેને હરખું માને એ સંભાવે છે એમ હોય એ તો વિકળવતા છે મૂંડતા છે ઘણા શબ્દો વાપર્યા બાપુ દ્વેષ નથી વ્યક્તિ પ્રત્યે બરાબર તો પણ એનું સ્વરૂપ જે છે એ રીતે તો જ્ઞાનમાં જ્ઞાન સાચું જાણે કે જ્ઞાન ખોટું જાણે સાચું જાણે સમજાણું કાંઈ હાજી એવો માર્ગ વિતરાગનો વાંચો શ્રી ભગવાન ભગવાન સિમંદર ભગવાનના સમોત્રણમાં મારે હરિભાઈ ગાય છે ને હાજી સિમંદર ભગવાનના સમોત્રણમાં આવો માર્ગ રાખ્યો હતો સમજાવું કાંઈ બરાબર પ્રભુ હા વ્યવહાર ચારિત્રમાં વ્યવહાર જ્ઞાન વ્યવહાર દર્શન વ્યવહાર ચારિત્ર વ્યવહાર સ્વપ્ન એટલે વ્યવહાર પાંચાચાર એટલે વ્યવહાર ચારિત્ર એમાં પણ આત્મા મુખ્ય વર્તે વર વિનાની જાન કોને પ્રણવશે બોલો અનુભવ હોય એને કઈ જ્ઞાન નથી ખાવાનું છે પંચોળીમાં બે વાર હોય ને ખાવ ભેગો તમારે હોય કે નહીં વરને અનુભવ હે આનું કઈ કહેતા છે નહીં હિન્દીમાં શું કહે વરની આજે હોય ને વિનાયક વિનાયક હે નાયક ના વિનાયક આપણા વિનાયક થાય જંત્ર વિનાયક ભગવાનનું આય છે કે છે બગભાઈ ઘર ને જાય હારી અનુવર ને કન્યા આપે એમ નીચે વ્યવહાર હારી હોય તો વ્યવહારથી મોક્ષ મળે એ દાખલો સંસાર ને નહીં આપણને જેવું કઈ કરેલું ખબર નહીં મોટા દાખલો કરે એમ કેતા નહીં કે છે ને ઘર ને અણવર બે જાય જાનમાં એ અણવર ને કઈ કન્યા આપતા છે એમ નિશ્ચય ને વ્યવહાર બે હારે હોય નિશ્ચય થી મોક્ષ થાય તો વ્યવહાર થી મોક્ષ થાય વ્યવહાર ત્યાં લાડો મીઠું થાય મળે વર વિનાયક વિનાયક ને ઓલું મળે લાડવા ભેગા બે ને જાન ને એટલું આપે કઈ બોલા બે પાંચ હતા ગયા એવું બધું હોય આપે નાખે બરફી હોય આ જાંબુડા શું કહેવાય તમારા ગુલાબ જાંબુ એવું આપે એ કઈ જાન ને બધા ન આપે એવું એ કહે એમ સ્વભાવમાં વ્યવહારમાં સ્વર્ગ આદિ મળે વાણી ભગવાનની મળે એવું આવે ગમે હે નિશ્ચય જે પરિણતિ નિર્મળ એનું ફળ મુક્તિ છે બરાબર અને એ નિશ્ચય ને વ્યવહારમાં સમિત ભગવાન હોય તો નિશ્ચય ને વ્યવહાર કહેવાય બરાબર હોય તો જ કહેવાય સમજાણું કાંઈ બરાબર પ્રભુ એ પંચાચારમાં હવે તપ આવ્યો પાઠમાં છે ને પંચમ ગતિના હેતુભૂત દેખો ત્યાં એકલો પરમ સત્ય નિશ્ચય જ લીશે ત્યાં વ્યવહાર નહીં પંચમ ગતિ મુક્તિ એનો હેતુ કારણ કાંઈ પણ પરિકર પ્રપંચથી સરળતા રહી હા આમ નગ્ન મુનિ દિગંબર બહારથી અંદરના વિકલ્પના પક્ષ રહી
કોઈ પણ પકડ વિનાના સરોઠા રહી જોયું પરિગ્રહ પ્રમાણે સરોઠા રહી સકળ દુરાચારની નિવૃત્તિના કારણ બહુ હા ઉનને પાપે દુરાચાર છે હે અરે તારી હાથું બને ઉનની એવી મિઠાશ છે ને જગતને અને અત્યારે તો આ જ હોય શું તોય નહીં એમ કેતા એમ જ કે છઠ્ઠે મીઠાણાથી તો શુભ ઉપયોગ છે ધર્મજાન કર્યું ભાઈ અહીંયા ધર્મજાન તો છઠ્ઠે કીધું પણ વિતરાગી ધર્મજાન કીધું આવશે દાખાના પછી છેલ્લી ધર્મ ને શુભ ધ્યાન બે નિર્વિકલ્પ છે પરમ પંચમ ગતિનું કારણરૂપ કાંઈ પણ પરિગ્રહ પ્રપંચથી સરળતા રહિત એટલે અભ્યંતર રાગને બાયમાં કપનું કાંઈ નહીં સકળ દુરાચારની નિવૃત્તિના કારણભૂત શુભાશુભ પરિણામ સકળ દુરાચાર છે એના નિવૃત્તિના કારણભૂત એવા પરમ તપચ્છરણ પરમ તપચ્છરણ સંયમ નિયમ ચારિત્ર અને તપ ચાર બોલાયા સમજાણું કે સંયમના બે ભેદ પડ્યા નિયમ નો એક રાખ્યો ચારિત્રના બે રાખ્યા અચ્છા અને તપનો એક રાખ્યો આ રીતે આચાર બે સંયમના બે બસ ચારિત્ર થી બોલા તપ અને નિયમ એક બધામાં આ બધી જે પરિણતિ વિતરાગી અને રાગની કહી એ પરિણતિમાં પરમ ગુરુના પ્રસાદથી પ્રાપ્ત કરાયેલો પરમ ગુરુએ કહ્યું કે કારણ પરમાત્માથી આશ્રય કરવા લાયક છે બરાબર હા એટલે કીધું ને એને કીધું આ એટલે એનો પ્રસાદ થયો કહેવાય પ્રાપ્ત એના નિમિત્તથી એને કીધું કે આ કરવા જેવું છે ભાઈ આ કરવા જેવું છે પ્રસાદ ની અંદર મહેરબાની પરમ ગુરુના મહેરબાનીથી પ્રાપ્ત કરાયેલો એનો અર્થ હું પાત્ર હતો એટલે મને આવો ઉપદેશ પાંચમી ગાથામાં છે સમયસર પાંચમી સમયસરમાં કુમકુંદાચર અમારા ગુરુ અમારા ઉપર અનુગ્રહ કરીને મહેરબાની કરીને પણ અમે પાત્રતા એમ કઈ કે અમારા ગુરુએ મને આવો દેખાય સમજાવું પાંચ મિનિટ અમારા આત્મામાં તેના અંતર્નિમગ્ન પરમ ગુરુ સર્વજ્ઞ દેવ આત્મા અપર ગુરુ ગણધરાદિથી માંડી અમારા ગુરુ પર્યંત તેમનાથી પ્રસાદ રૂપ અપાયેલ અમને પ્રસાદી આપી મહેરબાની કરી શુદ્ધાત્મનો અનુગ્રહપૂર્વક ઉપદેશ કૃપાપૂર્વક ઉપદેશ હાય માર્ગ આપો બરાબર ત્રણ લોકનો નાથ પરમાત્મા જેની વાણી વિકલ્પમાં ન જણાવી જે પર્યાયને પહોંચ નથી
જાણે કરી પણ પહોંચ એમાં ધરી જાય અંદર એવી નથી. એવો ભગવાન સમજાણું. શુદ્ધાત્મ તત્વ શબ્દ એમ છે, શુદ્ધાત્મ તત્વનો ઉપદેશ. શુદ્ધાત્મ તત્વ તો હો કે કારણ પરમાત્મા શુદ્ધાત્મ તત્વનો અનુગ્રહપૂર્વક ઉપદેશ, જેનાથી અમારો જન્મ છે, અમારી પર્યા એનાથી પ્રગતિ છે. બરાબર સમજાણું કાંઈ? જી પ્રભુ. ઓ સમયસાર અત્યારે ભરત ક્ષેત્રમાં કેવડીના વિરહ ભૂલાવે એવી વાંચી. બરાબર પ્રભુ બરાબર. લોકોને સમયસાર મળે એ નીચે ભરકે ભગવાન નીચે છે સાચું. બરાબર સાચું. વિચાર હોય છે, બાકી કરી વિચારમાં પણ ઓલો સમીપ હોય તો ઓલા વિચારને નીચે કહેવામાં. દ્રવ્ય સંભાળમાં દ્રષ્ટિ નથી અને દ્રવ્યનું સમીપ પણ પર્યાય પ્રગટ્યું કર્યું નથી. એ બધી પર્યાયોને વિકલ્પ બધા જૂઠા છે. સમજાણું કાંઈ? બરાબર પ્રભુ. પરમ ગુરુના પ્રસાદથી એમાં બે લીધા છે, પ્રસાદ અને અનુગ્રહ. કૃપા પ્રાપ્ત કરાયેલો નિરંજન નિજ પારણ પરમાત્મા. નિરંજન જેને અંજન નથી, ત્રિકાળી ભગવાન નિરાવરણ વસ્તુ. વાહ. પોતાનું પરમાત્મા શક્તિ સ્વરૂપ તત્વ ત્રિકાળ નિરાવરણ નિજ કારણ પરમાત્મા. પોતાનો કારણ પરમાત્મા કે બધા કાર્યમાં એ મુખ્ય છે. બરાબર. સદા સમિત અર્થામ જે મુનિને મુખ્યપણે મુનિને ઉપદેશ એના પેટામાં લઈ સંયમમાં, નિયમમાં, ચારિત્રમાં અને તપમાં ચાર લીધા અર્થમાં છે ને ચારિત્ર. નિજ કારણ પરમાત્મા સદા નિકટ છે. સ્વદ્રવ્ય પરાંગમુખ દેખો, સ્વદ્રવ્ય સન્મુખ, સ્વદ્રવ્ય પરમુખ પરાંગમુખ. ભગવાન કારણ પરમાત્મા એમાં સન્મુખ, સ્વદ્રવ્ય પરાંગમુખ, પરમ વિતરાગ સમ્યક દ્રષ્ટિ. મુનિ બુદ્ધિશય એવા સત્ય હાથના એને પરમ વિતરાગી કહેવામાં. પરમ વિતરાગ સમ્યક દ્રષ્ટિ, વિતરાગ ચારિત્રવંતને રાગ રહિત સ્થિરતા એવી ચારિત્ર દશા સામાયિક વ્રત થાય છે. સરવાળો કરીને એને સામાયિક સાચી છે. બરાબર. જેના પરિણામમાં નિર્મળમાં કે મલિન વિકલ્પમાં નિર્મળ એ સામાયિક સાચી, વિકલ્પ એ ઉચ્ચારિત. પણ એ બે માં જેને દ્રવ્ય પણ સમીપમાં છે એ સામાયિકની સ્થિરતાની દશાને સામાયિક કહે છે. બરાબર. સમજાણું કાંઈ? સાચું પ્રભુ. હા, એ સામાયિક કેવું વિકલ્પ વાળી તો નહીં. જણાવ્યું જ્ઞાન કરે જ્ઞાન માત્ર જાણવા જાય વસ્તુ આ. બરાબર છે. વસ્તુ કારણ પરમાત્માને અવલંબીને જે વિતરાગ થઈ જાય સામાયિક ક્ષમતા, જેની ક્ષમતામાં
ક્ષમતાવાન ત્રિકાળી ભગવાન સમીપ છે. મહાપ્રભુ એ પરિણામને સાચી સામાયિક કહેવામાં આવે છે. એ સામાયિકની વ્યાખ્યા એમ કેવળીઓના શાસનમાં કહ્યું છે. કેવળી પનંતો ધમ્મો શરણમ સર્વજ્ઞ પરમાત્મા કેવળી તીર્થંકરના ઉપદેશમાં આવ્યું છે એમ કે છે. હા પેલા એની ભાવિ જીનને કહીને એને સમય એમ કીધું છે. સમજાણું કાંઈ વાતી થતી છે ને. ભાવિ જીનને આવું હોય છે. એને આત્મા સમીપ વર્તે. હા કોઈ બી એક સમય પણ જેને સમીપપણું ખસતું નથી એવા જીવને આધારમાં દાખલા છે. નિયમ ગાય એના મહિમા તો મહામુનિ ગણના અધિનાથના હૃદયારવિંદમાં સ્થિત છે આત્મા. પેલા કક્ષમાં 126માં કક્ષમાં 126 ગાથાનો છેલ્લો કક્ષ એક બસાઈ ગયા. મહામુનિ ગણના એમને કહ્યું ને અધિનાથ ગુણધર્મ સમો સમભૂય સમો સમભૂય આવે છે. આવી વાત પરમ સત્ય સાંભળવા મળે નહીં એ સમજે કે ક્યાંય અટકીને પીડ્યા બિચારા કે સાધુ થાય નગરી થાય પંચ મહાવ્રતના એની શક્તિ પ્રમાણે એ બધું ખોટમાં છે. બરાબર સમજાણું કાંઈ મહારાજને લાગે તો કરવું મણિપુરને ઉત્સાહથી લીધું અને ત્યાગ કર્યા પરિશોષણ કર્યા કે તમે એ સાધુ નહીં. મારે ભાઈ સાધરથી સાધુ આત્મા એવી ચીજ છે જાણી છે માની છે અને પૂર્ણ કરવાને સાધે છે. બરાબર પર્યાયમાં હવે એ આત્મા જ નથી દ્રષ્ટિમાં એવું યુક્ત સાધે ક્યાંથી પૂર્ણ ક્યાંથી કરે. બરાબર જાણું કાંઈ આમ આવી સામાયિક ને સાચી કીધી છે. આ એટલે એમ કેવળીઓના શાસનમાં કહ્યું છે. બરાબર પ્રભુ. હવે એની ટીકા કરતા પ્રમાણ વચન ગુરુદેવ.